હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું જે છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જે સ્વયં સંતુલિત એટલે કે આપમેળી ખાતાવહી છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં એપ્રિલ 2025માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એપ્રિલ 2024ની નીચેની માહિતી પરથી ખરીદ ખાતાવહીમાં લેણદારોના ખાતા અને સામાન્ય ખાતાવહી હવાલા ખાતું તૈયાર કરો. એટલે કે ખરીદ ખાતાવહીમાં લેણદારના ખાતા અને સામાન્ય ખાતાવહી હવાલા ખાતું તૈયાર કરવાનું છે. વેપારીના નામ ABCDEF અને કુલ આપ્યું છે આપણને અને માહિતીમાં 1/4/2024ની બાકીઓ આપી છે. ઉધાર ખરીદી, ખરીદમાલ પરત, ચૂકવેલ રોકડ, મળેલ વટાવ, સ્વીકારેલ હુંડીઓ, નકારાયેલ દેવી હુંડી અને લેણદારોએ ચઢાવેલ વ્યાજ. આટલી માહિતી આપી છે આપણને અને આવો દાખલો આપણે કરેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ મળી જશે, બરાબર છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે શું કરવાનું છે તો કે લેણદારના ખાતા તૈયાર કરવાના છે. તો લેણદારના ખાતામાં તો આપણે સામાન્ય ખાતું જ બનાવશું, બરાબર, પણ થોડુંક મોટું બનાવશું. કઈ રીતે તો કે 5-6 પ્રકારના લેણદાર છે એટલે 6 પ્રકારના લેણદાર માટે ઉધાર બાજુ, બરાબર છે, ABCDEF આખી ઉધાર બાજુ ખરીદ ખાતા વહીમાં લેણદારના ખાતા, બરાબર છે, આખી ઉધાર બાજુ અને એક આખી આપણે જમા બાજુ બનાવશું, બરાબર છે. એટલે કે જ્યાં આપણી નોંધ થશે ત્યાં આપણે સામાન્ય રીતે ખાતામાં જે રીતે લેણદારની નોંધ થાય એવી રીતે આપણે કરશું. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે છે એ શું કરશું તો કે પહેલાં આપણને 1/4/2024ના રોજની બાકી આપી છે. તો લેણદારની બાકી શું હોય તો કે સર લેણદારની બાકી જમા હોય, તો જમા બાજુ આપણે શરૂઆતની બાકી આગળ લાવ્યા, બરાબર છે. તો અહીંયા આપણે જે જમા બાજુ છે એની આ લખશું આપણે બાકી આગળ લાવ્યા. હવે ધ્યાનથી લખવાનું છે બધાનું. 1000, 2000, 3000, 4000, 5000, 6000. ચાલો તો આમાં તો ધ્યાન જેવું કંઈ છે નહીં. 1000, 2000, 3000, 4000, 5000, 6000 અને કુલ 21000. ચાલો, બરાબર, બાકી આગળ લાવ્યા. પછી છે ઉધાર ખરીદી. હવે ઉધાર ખરીદી કરીએ તો લેણદારમાં વધારો થાય કે ઘટાડો થાય? તો સર લેણદારમાં વધારો થાય, બરાબર. આપણે વધારે ચૂકવવાના થાય. તો વધારે ચૂકવવાના થાય તો જમા બાજુ આપણે છે એ એડ કરશું. તો અહીં લખશું ઉધાર ખરીદી, બરાબર. બાકીમાં શું થશે? વધારો થશે. તો એમાં કાંઈ નથી. બીમાં છે 2000 પછી 3000, સોરી 2000 પછી 7000, બહુ ઝીણા અક્ષર છે. 2000, 7000 પછી 2000, 1000 અને અહીંયા આપણે કાંઈ નથી, ડાયરેક્ટ ટોટલ આપણા 12012, બરાબર છે. પછી છે ખરીદ માલ પરત. હવે આપણે ખરીદી કરી છે, માલ પાછો દીધો છે, તો લેણદારમાં શું થાય? ઘટાડો થાય. ઘટાડો થાય તો આપણે ઉધાર બાજુ, તો અહીં લખશું આપણે ખરીદ માલ પરત. કેટલું છે તો કે 200 બીનો છે અને 500 છે ઈનો અને 200 એફનો. તો ઈનો છે 500 અને એફનો છે 200. ટોટલ કરી નાખીએ 900 અને બાકી બધામાં ડેશ, બરાબર છે. ચાલો પછી છે ખરીદમાલ પરતનું કામ થઈ ગયું. પછી ચૂકવેલ રોકડ. હવે આપણે ઉધાર ખરીદી કરી છે, લોકો આપણી પાસેથી માગે છે. હવે આપણે એને રોકડની ચૂકવણી કરીએ તો આપણા લેણદારમાં શું થાય? ઘટાડો થાય. ઘટાડો થાય તો વળી પાછું અહીંયા, તો અહીં લખશું આપણે ચૂકવેલ રોકડ. ચાલો તો એ છે 950 એના. બીના છે 2500, સીના છે 8000, પછી ડીમાં કાંઈ નથી, ઈના 2000 અને એફના 4000. ચાલો તો એ થઈ જશે 450, બરાબર. પછી છે મળેલ વટાવ. ચાલો તો મળેલ વટાવ છે. હવે જો આપણને વટાવ મળે છે, બરાબર છે. હવે આપણે કોકને ચૂકવવા ગયા, બરાબર, એટલે ભાઈ પૈસા કાંઈ વાંધો નહીં, તું 500 ઓછા દઈ દેજે, આપણે કોક એમ કહીએ, બરાબર. તો આપણને વટાવ મળ્યો તો એવા આપણે ઓછા ચૂકવવાના. તો લેણદારમાં શું થાય? ઘટાડો થાય. તો અહીં લખશું આપણે મળેલ
વટાવ. ચાલો તો મળેલ વટાવ છે 50, 100. આને 50 ઓછા કર્યા, આને 100 ઓછા કર્યા, પછી આને કાંઈ ઓછું નથી કર્યું, પછી આને 100 ઓછા કર્યા, પછી કોઈએ કાંઈ ઓછું કર્યું નથી, 250 ટોટલ. પછી છે સ્વીકારેલી હુંડીઓ. હવે જો કોક આપણને લખીને એમ કહે કે ભાઈ તારે મને ચૂકવવાના છે અને આપણે ઓકે કહી અને હુંડી સ્વીકારી લઈએ તો આપણા લેણદારમાં ઘટાડો થશે. તો અહીં લખશું આપણે સ્વીકારેલી હુંડીઓ. આની એ કંઈ નથી, આની 1000, 1500, 5000. ચાલો તો 1000, આની 1500, આની 5000, પછી આની કંઈ નથી અને આની 1800 રૂપિયા છે. ટોટલની વાત કરી લઈએ તો 9300. ચાલો પછી છે સ્વીકારેલ હુંડી થઈ ગઈ. પછી નકારાયેલ હુંડી. હવે આપણે સ્વીકારી છે, પછી આપણે કે ના ભાઈ હવે તારી આપણે નથી સ્વીકારેલી, બરાબર છે. તો એમાં આપણા લેણદારમાં શું થશે? વધારો થશે. તો અહીં લખશું આપણે નકારાયેલ હુંડી, બરાબર. તો કેટલી છે? તો કે પેલા બેની તો કાંઈ નથી, પછી 500 અને 1000 છે, અને પછી બેની કાંઈ નથી. ટોટલની 1500 રૂપિયા આપણા થઈ જશે, બરાબર છે. ચાલો પછી છે નકારેલ હુંડી. પછી લેણદારોએ ચઢાવેલ વ્યાજ, બરાબર. હવે આપણે ચૂકવતા ના હોય, બરાબર છે. તો લેણદારો શું કરે? તો કે આપણા જે ચૂકવવાની રકમ છે એમાં વધારો કરી નાખે, વ્યાજ ચડાવી દઈએ, બરાબર. તો એમાં આપણા લેણદારોમાં શું થશે? વધારો થશે, ઇન્ક્રીમેન્ટ થશે, બરાબર. પણ એક જ જણો એવો છે, કોણ છે? તો કે ડી, બરાબર. એને 100 રૂપિયા વધાર્યા છે. તો અહીં લખશું આપણે ચઢાવેલ વ્યાજ, ખાલી લખી નાખું છું. અને ડી છે ને એની એક જ વધાર્યા છે 100 રૂપિયા, બીજા કોઈએ વ્યાજ છે એ ચઢાવ્યું નથી. તો બાકી બધામાં ડેશ, ટોટલમાં 100 રૂપિયા. ચાલો આ સિવાય કોઈ માહિતી આપણને આપી નથી, આટલી માહિતી આપી છે, બરાબર છે. ચાલો તો હવે આપણે જે છે એ લેણદારના ખાતા બંધ કરીએ અને આખરની બાકી લઈ આવીએ, બરાબર છે. તો અહીં બાકી આગળ લાવીએ, આપણે બાકી આગળ લઈ ગયા છે એ આ બાજુ આવશે. ચાલો તો પહેલાં આપણે ટોટલ કરી નાખીએ. આનો છે 1000 રૂપિયા, બરાબર છે. તો અહીંયા 1000 રૂપિયા અને અહીંયા બાકી આગળ લઈ ગયા. ચાલો 950 અને 50 એટલે આનો તો સરભર થશે, બરાબર છે. અહીંયા 1000, અહીંયા 1000, બરાબર છે. ચાલો પછી 2000 ને 2000 ટોટલ થશે 4000, અહીંયા પણ 4000 અને અહીંયા આપણે 2500, 200, 100 અને 1000, 3800 એટલે કે 200 રૂપિયા અહીંયા બાકી આગળ લઈ ગયા. પછી 3 ને 7 ને 3 10 ને 10 500. ચાલો તો આનો 10 500, આનોય 10 500 અને અહીંયા 8 ને 9 500, બરાબર છે. તો 10 500માંથી 9 500 માઇનસ એટલે 1000 રૂપિયા અહીંયા વધશે. પછી છે 4 ને 2 6 ને 1 7, 7000 આનો ટોટલ, પછી 7000 આનો ટોટલ. એક જ મિનિટ, આ જે ચઢાવેલ વ્યાજ છે એમાં આપણા લેણદારમાં વધારો થાય, બરાબર છે. એટલે અહીંયા નહીં આવે પણ અહીંયા આવશે ચઢાવેલ વ્યાજ ડીના 100, બરાબર. એટલે કે 7100 આપણો ટોટલ થશે અહીંયા. ચાલો તો 7100 એમાંથી 5100 માઇનસ એટલે 2000 આપણી બાકી. પછી 5 ને 1 6000 ટોટલ અહીંયા થશે. 6000માંથી 2500 માઇનસ એટલે 3500 આપણા અહીંયા, અને 6000 અહીંયા ટોટલ અને 6000 અહીંયા ટોટલ. પછી 4 ને 4000 અને 2000 એટલે 4000, 800 અને 200 એટલે 6000 આઈ સરભર, બરાબર છે. એટલે આ બંનેની બાકી છે આપણને કાંઈ મળતી નથી, બાકી બધાની બાકી આપણને મળી ગઈ.
ટોટલની વાત કરી લઈએ તો આમાં 21,000, 12,000, 1,500, 34,500, 34,500. ચાલો તો અહીંયા હજી એક 100 રૂપિયા એટલે 34,600 થશે. 34,600, 900, 17,450, 250, 9,300 એટલે 27,900. એમાંથી 34,600 માઇનસ એટલે 6,700 આપણો ટોટલ. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણે જે છે એ લેણદારોની ખાતા વહીમાં, બરાબર. જે લેણદારોના ખાતા આપણે બનાવવાના હતા એ આપણે બનાવી લીધા, બરાબર છે. તો હવે આપણે જે છે એ શું કરશું તો કે સામાન્ય ખરીદ ખાતા વહીમાં સામાન્ય ખાતા વહી હવાલા ખાતું આપણે છે એ બનાવવાનું થશે, બરાબર છે. ચાલો તો હવે આપણે આનું કામ નથી, બરાબર. આપણે જે આપણું લેણદારનું ખાતું બનાવ્યું છે એમાંથી જોતા જઈએ અને આપણે લખતા જઈએ, બરાબર છે. હવે પહેલાં તો આપણે આનો રૂલ ખબર પડવી જોઈએ, બરાબર. ખરીદ ખાતા વહીમાં સામાન્ય ખાતા વહી હવાલા ખાતું. હવે ખરીદી કરીએ તો શું થાય તો કે આપણા લેણદારો વધે, બરાબર છે. ખરીદી કરીએ તો આપણા લેણદારો શું થાય વધે. અને ખરીદ ખાતા વહીમાં છે સામાન્ય ખાતા વહી હવાલા ખાતું. સામાન્યમાં હોત તો લેણદારોની બાકી શું હોય જમા, તો જમા લેતા આપણે સામાન્યમાં હોત તો, પણ સામાન્યમાં નથી, ખરીદમાં છે, બરાબર છે. એટલે આપણે લેણદારો કઈ બાજુ લખશું તો કે ઉધાર બાજુ. જે પ્રમાણે વધારો થશે એ આપણે ઉધાર બાજુ કરશું, જે બાજુ ઘટાડો થશે તો એ આપણે જમા બાજુ લેશું, બરાબર છે. ચાલો સૌ પ્રથમ શરૂઆતની બાકી આગળ લાવ્યા. તો અહીંયા આપણે તારીખ આપણને કંઈ કીધી છે, આ 1/4/2024 બાકી આગળ લાવ્યા. કેટલું છે તો કે બાકી આગળ લાવ્યા છે આપણી પાસે ટોટલ જ જોઈ લઈએ આપણે, બરાબર છે. ડાયરેક્ટ 21,000. તો અહીંયા આપણે 21,000 અને તે ક્યાં લઈ જશું આપણે તો કે ખરીદ ખાતા વહી હવાલા ખાતે. તો અહીં લખશું આપણે ખરીદ ખાતા વહી હવાલા ખાતે, બરાબર. અહીંયા પણ આપણે ખરીદ ખાતા વહી હવાલા ખાતે, બરાબર છે. બંનેમાં લખી નાખું, એક એક વસ્તુ જોતા જાય અને લેતા જાય, બરાબર છે. ચાલો તો પેલા છે એ ઉધાર ખરીદી અથવા તો આમાંથી જોતા જાય, બરાબર. ટોટલ જોવો છે ખાલી ઉધાર ખરીદી કરશું, બરાબર છે. તો આપણા જે લેણદાર છે એમાં વધારો થશે તો આપણે અહીંયા ઉધાર બાજુ એની નોંધ કરશું. તો અહીં લખશું આપણે ઉધાર ખરીદી. કેટલી છે તો કે ટોટલ જ લખી નાખીએ 12,000. ખરીદ માલ પરત. હવે માલ ખરીદો છે આપણે પાછો પરત કરીએ છીએ એટલે આપણા લેણદારમાં ઘટાડો થશે. તો અહીં લખશું આપણે જમા બાજુ ખરીદી પરત. કેટલું છે તો કે ટોટલ 900 રૂપિયા. પછી છે ચૂકવેલ રોકડ. તો રોકડ આપણે ચૂકવીએ છીએ આપણા લેણદારમાં ઘટાડો થશે. તો અહીં લખશું આપણે ચૂકવેલ રોકડ. કેટલી છે તો કે ચૂકવેલ રોકડ છે 17,450. પછી છે મળેલ વટાવ. આપણને વટાવ મળ્યો છે, આપણે ઓછી ચૂકવણી કરવાની છે, લેણદારમાં ઘટાડો થશે. તો અહીં લખશું આપણે મળેલ વટાવ. કેટલો છે તો કે 250. પછી છે સ્વીકારેલ હુંડી. તો સ્વીકારેલ હુંડી છે, આપણે હુંડી સ્વીકારીએ છીએ આપણા લેણદારમાં ઘટાડો થશે. તો અહીં લખશું આપણે સ્વીકારેલ હુંડી. કેટલી છે તો કે સ્વીકારેલ હુંડી છે 9,300ની. ચાલો પછી છે નકારાયેલ દેવી હુંડી. ચાલો તો નકારાયેલ હુંડી છે તો આપણા લેણદારમાં વધારો થશે. અહીં લખશું નકારાયેલ હુંડી. કેટલી છે તો કે 1,500. અને લાસ્ટમાં લેણદારોએ ચઢાવેલ વ્યાજ, એટલે કે લેણદારોએ વ્યાજ ચઢાવ્યું છે, આપણા લેણદારમાં વધારો થશે.
તો અહીં લખશું આપણે ચઢાવેલ વ્યાજ કેટલું છે તો કે 100 રૂપિયા. ચાલો બરાબર. ચાલો તો આ સિવાય બીજું આપણને કાંઈ છે એ આપેલું નથી. હવે આપણે આખરની બાકી છે એ માત્ર સરભર કરવાની છે, બીજું કાંઈ નથી. બરાબર છે. ચાલો અને એક વસ્તુ છે બરાબર કે ડાયરેક્ટ તમે છે એ લખી નાખો, એક્ઝામમાં ઉતાવળ હોય મને ખબર છે બરાબર, તો તમે જે જમા બાજુ આવ્યું એના અહીંયા ઉધાર બાજુ બરાબર ક્રોસ કરી નાખો અને જે ઉધાર બાજુ છે અને જમા બાજુ ક્રોસ કરી નાખો એટલે વાત પૂરી થઈ જાય. બરાબર છે. ચાલો પણ એ તો ગોખણિયું થાય બરાબર, પણ સમજીને કરો તો વધારે સારું. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ બરાબર. હવે આપણે છે એ શું કરીએ તો કે આપણું ખાતું બંધ. ચાલો તો પહેલાં આપણે બાકી છે એ આપણે જમા બાજુ આવશે એટલે ઉધાર બાજુ પહેલાં બંધ કરીએ. 21,000, 12,000, 1,500, 100 એટલે 34,600 બરાબર. અને એ ઓલરેડી આપણને ટોટલમાં આવી ગયો છે. અને અહીંયા બાકી આગળ લઈ ગયા ક્યારે તો કે 31/3/25 રોજ. બરાબર છે. ચાલો તો કેટલી છે તો કે હવે આપણે સરભર કરવું છે 17,450, નહીંતર માંથી જોઈને પણ આપણે લખી શકીએ બહુ વધારે ઉતાવળ હોય તો. બરાબર છે. પણ અત્યારે આપણે કરી જોઈએ 27,900 માંથી 34,600 એ આવશે 6,700 અને એ પણ આપણો જે આખરની બાકી હતી એ જ આપણી અહીંયા આવી. ચાલો તો આ હતો આપણો બીકોમ સેમ 2 જે 2025માં પૂછાયેલો સ્વયં સંતુલિત આપમેળી ખાતા વહીનો દાખલો હતો એ. બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ સરળતાથી મળતા રહે. થેન્ક યુ.